નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો છેલ્લે આપણે SN1 અને SN2 ના તફાવતનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર અવકાશ રસાયણનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈશું કે અવકાશ રસાયણ કોને શોધ્યું અને અવકાશ રસાયણ કોને કહેવાય. તો મિત્રો અવકાશ રસાયણ માટે આપણે કહી શકાય કે લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શોધ્યું. કયા વૈજ્ઞાનિકે શોધ્યું? લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શોધ્યું. અવકાશ રસાયણ કોને કહેવાય? તો એના માટે સૌથી પહેલા તો કહી શકાય કે જે સંયોજનોમાં સમૂહ કે પરમાણુની ગોઠવણી અવકાશમાં થયેલી હોય તેને અવકાશ રસાયણ કહે છે. સાંભળજો, સંયોજનમાં સમૂહ કે પરમાણુની ગોઠવણી અવકાશમાં થયેલી હોય તેને અવકાશ રસાયણ કહેવાય. અથવા ગોઠવણી સમૂહ કે પરમાણુની ગોઠવણી ત્રિપરિમાણીય 3 ડાયમેન્શન 3D ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય તો તેને આપણે 3 ડાયમેન્શન બોર્ડ ઉપર જોઈ શકવાના નથી, બરોબર ને? તો ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય તેને પણ અવકાશ રસાયણ કહેવાય. અથવા સંયોજનના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે કે સંયોજનનું પ્રતિબિંબ જોવા મળે છે, તો એવું જે જોવા મળે છે, અસ્તિત્વ ધરાવે છે, તેને પણ અવકાશ રસાયણ કહેવામાં આવે છે. તો આ અવકાશ રસાયણ છે. મિત્રો એક ઉદાહરણ આપું કે therefore CH4 મિથેન છે. મિથેનની અંદર તમે જોઈ શકો કે કાર્બન છે, એક પરમાણુ આ રીતે છે, આ રીતે છે, એટલે કે કાર્બનની સાથે બે પરમાણુ આ રીતે જોડાઈ ગયા, બંને એકબીજાની સામસામે. હવે આ જ કાર્બનની પાછળ છે એક પરમાણુ અને એક પરમાણુ કાર્બનની સામેની બાજુ છે. તો એક સામેની બાજુ છે, એક પાછળની બાજુ. આ બોર્ડ ઉપર નથી જોઈ શકતા, પણ ડેશ કરેલું છે પાછળની બાજુ છે, ઘાટું ચિહ્ન આપ્યું છે એ આગળની બાજુ છે. તો ચાર પરમાણુ કાર્બન સાથે ગોઠવાયેલા છે, તો અવકાશમાં ગોઠવાઈ ગયા, કાર્બનથી દૂર અવકાશમાં ગોઠવાઈ ગયા. એટલે આ પ્રકારની ગોઠવણીને રસાયણને અવકાશ રસાયણ કહેવામાં આવે છે. 3 ડાયમેન્શન ગોઠવણી થઈ ગઈ, જે બોર્ડ ઉપર નથી જોઈ શકતા આપણે. અને આના સ્ફટિકો પ્રતિબિંબ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. આનું જ પ્રતિબિંબ પણ એ પણ અસ્તિત્વ ધરાવે છે. તો આવા પ્રકારના રસાયણને અવકાશ રસાયણ કહેવાય. કોને શોધ્યું? લુઈસ પાસ્ચરે શોધ્યું. ઓકે થઈ ગયું? ચલો હવે આપણે કહી શકીએ કે તમારે અવકાશ રસાયણની સમજ મેળવવી છે. અવકાશ રસાયણની સમજ મેળવવી છે. તો અવકાશ રસાયણની સમજ મેળવવા માટે સૌથી પહેલા આપણે કહી શકાય કે આપણે પ્રકાશ સમઘટકતા શીખવી પડશે. પ્રકાશ સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમર, પ્રકાશ સમઘટકતા શીખવા માટે કેટલાક મુદ્દા તમારે ધ્યાનમાં લેવા પડશે. એમાં નંબર 1 શું શીખશો તમે? તો પહેલા બાબતમાં કહી શકાય કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની સમજ મેળવવી પડશે. એક મુદ્દો આ છે. સેકન્ડ નંબરનો મુદ્દો કહી શકાય કે પ્રકાશ ક્રિયાશીલતા શીખવી પડશે. કોની અંદર જોવા મળે? તો પદાર્થમાં જોવા મળે પ્રકાશ ક્રિયાશીલતા. થર્ડ નંબરનો મુદ્દો તમારે શું શીખવો પડશે? તો આણ્વીય અસમમિતતા શીખવી પડશે. ચલો એના પછી શું શીખવું પડશે? તો એના પછી કહી શકાય કે કિરાલિટી શીખવી પડશે.
શું શીખવું પડશે? કિરાલિટી. ચલો એના પછી શું કહી શકાય? તો એના પછી કહી શકાય પ્રતિબિંબી સમઘટકો વિશેનો અભ્યાસ કરવો પડશે. ચલો એના પછી કહી શકાય તો શું કહી શકાય? તો ધારણ વિશેનો, જાળવણી, ધારણ મીનિંગ ઓફ જાળવણી. ચલો એના પછી કહી શકાય તો વ્યુત્ક્રમણ, વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન શીખવું પડશે. અને એના પછી છેલ્લો મુદ્દો અહીંયા કહી શકાય કે રેસેમીકરણ શીખવું પડશે. રેસેમીકરણ. તો મિત્રો આટલા મુદ્દા તમે શીખશો એટલે પ્રકાશ સમઘટકતા આવડી જશે. પ્રકાશ સમઘટકતા આવડી જાય એટલે એને કહેવાશે અવકાશ રસાયણ આપણે શીખી લીધું. ઓકે, ચલો તો આટલા મુદ્દા તમારે લેવાના છે. હવે આપણે જઈશું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની સમજ મેળવીશું. ચલો તો પહેલા આટલી નોટ કરી લો કે અવકાશ રસાયણ કોને કહેવાય, કોને શોધ્યું. ક્લિયર? અવકાશમાં ગોઠવણી થાય એને અવકાશ રસાયણ, બસ ટૂંકમાં આટલું યાદ રાખો. અવકાશ રસાયણ સમજવું છે તો શું સમજવું પડશે? પ્રકાશ સમઘટકતા. પ્રકાશ સમઘટકતા સમજવી હોય તો કેટલા મુદ્દા શીખવા પડશે? તમારી સામે હાજર છે. ફરી એકવાર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, પ્રકાશ ક્રિયાશીલતા, આણ્વીય અસંમિતતા, કિરાલિટી, પ્રતિબિંબી સમઘટકો શીખીશું. ધારણ એટલે જાળવણી વિશે અભ્યાસ કરીશું. વ્યુત્ક્રમણનો અભ્યાસ કરીશું. રેસેમીકરણનો અભ્યાસ કરીશું. ઓકે, ચલો એક નજર કરી લો આના ઉપર. चलो હવે આપણે શીખીશું નંબર 1 સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો હવે એની વ્યાખ્યા તમે જુઓ તો કહી શકાય કે જુદી જુદી દિશાઓમાં કંપનો મીનિંગ ઓફ દોલન કરતા દ્રશ્યમાન પ્રકાશને નિકોલ પ્રિઝમ અથવા ટુર્મિલિન પ્લેટ, નિકોલ પ્રિઝમ અથવા ટુર્મિલિન પ્લેટ માંથી પસાર કરવાથી નિર્ગમન પામતા એટલે કે બહાર નીકળતા, નિર્ગમન પામતા પ્રકાશ કોઈ પણ એક જ દિશામાં કંપનો કરે છે. કોઈ પણ એક જ દિશામાં આવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. મિત્રો આ જેટલા પણ શબ્દો છે આકૃતિના માધ્યમથી તમારા દિમાગમાં ઉતરી જશે. ચલો સૌથી પહેલા તમે જુઓ કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની વાત કરીએ તો જુદી દિશાઓમાં, તો સમજી લો કે આ પ્રકાશ છે, આ એનું ઉદ્ભવ સ્થાન બતાવ્યું કે આ પ્રકાશ આપણને એક બલ્બમાંથી મળ્યો. ચલો બલ્બની અંદરથી પ્રકાશ મળ્યો. હવે આ બલ્બમાંથી નીકળતો પ્રકાશ છે એ જુદી દિશાઓમાં કંપન કરે છે. ઓકે, તો એને આપણે આ રીતે બતાવીશું કે ચલો ભાઈ આ જુદી દિશાઓમાં કંપનો કરે છે. આ જુદી દિશાઓમાં કંપન કરે છે. તો આ જુદી દિશાઓમાં કંપન કરતા પદાર્થ અને પ્રકાશને આપણે નિકોલ પ્રિઝમમાં પસાર કરીશું. નિકોલ પ્રિઝમ આની અંદરથી પસાર કરીશું. ચલો તો એક આ પદાર્થ છે, ઉદ્ભવ સ્થાન જોયું આપણે. ઓકે, જુદી દિશાઓમાં કંપન કરે છે. નિકોલ પ્રિઝમની અંદર એને લઈ જઈશું. હવે નિકોલ પ્રિઝમની અંદરથી એ બહાર નીકળશે, નિર્ગમન પામશે કોઈ પણ એક જ દિશામાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક જ દિશા એટલે સમતલીય બની ગયું, એક જ સમતલમાં થઈ ગયું. ઓકે,
તો આવા પ્રકાશને હવે આપણે કયા નામે ઓળખીશું? તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના નામે ઓળખીશું. હવે તમે જો જુદી જુદી દિશામાં કંપન કરતો દ્રશ્યમાન પ્રકાશ છે. હવે દ્રશ્યમાન પ્રકાશને શું કર્યું? નિકોલ પ્રિઝમ અથવા તો ટુર્મેલિન પ્લેટ લઈ શકાય અહીંયા. એમાંથી પસાર કરો એટલે બહાર નીકળતો નિર્ગમન પામતો પ્રકાશ કોઈ એક જ દિશામાં કંપન કરશે. એટલે આને તમે શું કહેશો હવે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ખરું કે નહીં? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. આ થઈ ગયું. ચલો તો પહેલો મુદ્દો તમારો ક્લિયર થયો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો એક જ સમતલમાં કંપનો કરતો જે પ્રકાશ છે એને કહેવાશે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. કેવી રીતે? તો આ તમારી સામે એની ડેફિનેશન ઓકે થઈ ગઈ. ચલો તો એક મુદ્દો ક્લિયર થઈ ગયો અહીંયા. હવે સેકન્ડ નંબરનો મુદ્દો જોઈશું. પ્રકાશ ક્રિયાશીલતા. चलो सेकंड नंबर में आवशे प्रकाश क्रियाशीलता. प्रकाश क्रियाशीलता कोने कहेवाय? तो प्रकाश क्रियाशीलता माटे सौथी पहला तो आपणे कही शकाय कि पोलारिमीटर नामना साधनमा लीधेला पदार्थ माथी पोलारिमीटर नामना साधन में लीधेला पदार्थ माथी समतलीय ध्रुवीभूत प्रकाश ने पसार करवाथी जो समतलीय ध्रुवीभूत प्रकाशनु कोणावर्तन એટલે ભ્રમણ કોણાવર્તન થાય તો તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ पदार्थ कहे छे. जो समतलीय ध्रुवीभूत प्रकाशनु कोणावर्तन न थाय तो तेवा पदार्थने कोणावर्तन न थाय तो तेवा पदार्थने बिन प्रकाश क्रियाशील कहे छे. तो पोलारिमीटर नामना साधननी अंदर तो मित्रों आकृतिना माध्यमथी तमे शीखो कि मारी जोड़े अहींया पोलारिमीटर साधन छे. आ पोलारिमीटर छे. ओके आ पोलारिमीटर नरी छे. સૌથી પહેલા હું કહી શકું કે ભાઈ આની અંદર મેં પદાર્થ લીધો છે. આ પોલારીમીટરમાં મેં પદાર્થ લીધો છે કે પદાર્થ છે. હવે પોલારીમીટરની અંદર જે તમે પદાર્થ લો તો પદાર્થની સાંદ્રતા શેમાં હોય? પદાર્થની સાંદ્રતા C બરાબર તો ગ્રામ પ્રતિ ml માં હોય. ગ્રામ પ્રતિ ml માં. કયું સાધન છે આ? તો આ સાધન છે પોલારીમીટર. ओके चलो सेकंड नंबर में कही शकाय कि पोलारिमीटर नळीनी लंबाईनी संज्ञा शुं थाय? तो नळीनी लंबाईनी संज्ञा एल होय. ओके नळीनी लंबाईनी संज्ञा एल होय. हमेशा डेसीमीटर में ज लेवाय. 10 सेंटीमीटर बराबर 1 डेसीमीटर आवुं मगजमां राखो. चलो तो आ पोलारिमीटर छे एनी अंदर मैं पदार्थ लई लीधो. पोलारिमीटर नामना साधनमा लीधेलो पदार्थ. ओके હવે હું આની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીશ. શું પસાર કરીશ અહીંથી? તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ હું આમાં પસાર કરીશ. હવે હું પસાર કરીશ
તો સમતલે ધ્રુવીભૂત પ્રકાશનું અહીંયા સમતલે ધ્રુવીભૂત આ સમતલ જ હતો ધ્રુવીભૂત પદાર્થનું કોણાવર્તન થયું આલ્ફા કહીશું અથવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોણાવર્તન થયું આલ્ફા બેમાંથી ગમે તે કો તો આ બાજુએ કોણાવર્તન થાય કો તો આ બાજુએ થાય એટલે કે જમણી બાજુ પણ કોણાવર્તન થાય ડાબી બાજુ પણ કોણાવર્તન થાય કોણાવર્તન એટલે ભ્રમણ ગમે તે દિશામાં થાય પણ થાય એ મહત્વનું છે તો એ કોણાવર્તનના આલ્ફા કોણ કહીશું શું કહીશું આલ્ફા કોણ કોણાવર્તન થાય તો પછી આ પદાર્થને તમારે શું કહી દેવાનું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થમાં પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ છે કે નહીં એ ખબર છે ને પડશે તો તમારે એની અંદર પદાર્થની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પસાર કરવાનો અને એ પદાર્થની અંદરથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી અથવા તો ડાબી એમ કોઈ એક દિશામાં થાય તો સમજી લેવાનું કે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે ઓકે ચલો તો મિત્રો હવે તમને કોઈ પૂછે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય તો તમારે ટૂંકમાં જવાબ શું આપવાનો છે કે ભાઈ જે પદાર્થમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થાય ચાહે જમણી બાજુ થાય કે ડાબી બાજુ થાય પણ થાય તો તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાનું ન થાય તો બિન પ્રકાશ ક્રિયાશીલ ચલો તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય એની એક બાબત તમારા દિમાગમાં ક્લિયર થવી જોઈએ ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેવાનો चलो હવે એની અંદર જ આપણે કન્ટિન્યુ રાખીએ કે જો પદાર્થમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન પદાર્થમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન मीनिंग ऑफ भ्रमण अब भ्रमण से બે રીતો હોઈ શકે ભ્રમણ જે છે બે રીત જમણી બાજુ થાય તો તેને યાદ રાખજો શબ્દ દક્ષિણ ભ્રમણીય ઇંગ્લિશમાં डेक्स्ट्रो रोटेटरी કહેવામાં આવે डेक्स्ट्रो रोटेटरी કહે છે એટલે કે સમતલે ધ્રુવીભૂત પ્રકાશ હતો આ એક જ સમતલમાં હતો એનું ભ્રમણ હવે તમે જુઓ જમણી બાજુ થયું કઈ દિશામાં થયું આ જમણી બાજુ થયું આ આટલો જે કોણ મળ્યો એને આલ્ફા કોણ કહેવામાં આવે ભ્રમણનો કોણ સમતલે ધ્રુવીભૂત પ્રકાશ હતો એનું ભ્રમણ કઈ બાજુ થયું જમણી બાજુ થયું તો આ જમણી બાજુ ભ્રમણ થાય તો એને દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે ડેક્સ્ટ્રો રોટેટરી કહેવામાં આવે એની સંજ્ઞા કઈ છે મિત્રો તો સંજ્ઞા સ્મોલ ડી છે અથવા તો પછી એની કઈ સંજ્ઞા વડે તો પ્લસ સંજ્ઞા વડે દર્શાવાય છે ઓકે ક્યારે પદાર્થમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થાય ત્યારે હવે સમજી લો કે કદાચ ડાબી બાજુ ભ્રમણ થયું ડાબી બાજુ ભ્રમણ થાય તો એને વામ ભ્રમણીય કહેવામાં આવે છે વામ ભ્રમણીય કહે છે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે તો લીવો રોટેટરી કહેવામાં આવે છે ઓકે વામ ભ્રમણીય કહે છે હવે દાખલા તરીકે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ હતો તમે એને પદાર્થમાંથી પસાર કર્યો તો એનું ભ્રમણ ડાબી બાજુ થયું કઈ બાજુ થયું ડાબી બાજુ થયું આલ્ફા કોણ છે ભ્રમણનો કોણ કેટલું ભ્રમણ થયું તે ડાબી બાજુ થાય તો એનો વામ ભ્રમણીય કહેવાય સંજ્ઞા એની કઈ છે સ્મોલ l છે અથવા તો પછી એનું નેગેટિવ એટલે કે માઈનસ વડે દર્શાવાય ચલો તો મહત્વની
દક્ષિણ ભ્રમણીય કોને કહેવાય, વામ ભ્રમણીય કોને કહેવાય, એની વાત થઈ. આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. ભ્રમણ જમણી બાજુ થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ, ડાબી બાજુ થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ થવું જોઈએ. ના થાય તો બિન પ્રકાશ ક્રિયાશીલ. ઓકે, ચલો આ થઈ ગયું ભ્રમણ. સંજ્ઞા પણ તમે જોઈ લીધી. હવે પ્રશ્ન એ થયો મિત્રો કે પદાર્થની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર તો કર્યો, એનું કોણાવર્તન જમણી બાજુ થશે કે ડાબી બાજુ થશે એ નક્કી કોણ કરશે? તો એ નક્કી હું કે તમે નથી કરવાના. એ નક્કી કરશે, કોણાવર્તન નક્કી કરશે પોલારીમીટર નામનું સાધન નક્કી કરશે. કોણ નક્કી કરશે? પોલારીમીટર નામનું સાધન. શું નક્કી કરશે? કોણાવર્તન. કોણાવર્તન જમણી બાજુ થશે કે ડાબી બાજુ થશે એ નક્કી કરવાનું કામ પોલારીમીટર નામનું સાધન છે. કારણ શું છે? કારણ કે કોણાવર્તન એ પ્રાયોગિક બાબત છે. કઈ બાબત છે? પ્રાયોગિક બાબત, પ્રેક્ટિકલી બાબત છે. આપણે તો શું કરવાનું? પોલારીમીટર લઈ લેવાનું, એમાં પદાર્થ મૂકી દેવાનો અને પછી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાનો. એ જમણી બાજુ ભ્રમણ થશે કે ડાબી બાજુ થશે તો પોલારીમીટર આપણને કહી દેશે કે ભાઈ ભ્રમણ જમણી બાજુ થયું અથવા તો ભ્રમણ ડાબી બાજુ થયું, એવું નક્કી કરી દેશે. ઓકે, તો ચલો એક બાબત અહીંયા થઈ ગઈ કે ભાઈ નક્કી કોણ કરશે. આ બાબત અહીંયા તમારી ક્લિયર થઈ કે ભાઈ રોટેટરી દક્ષિણ ભ્રમણીય એટલે ડેક્સ્ટ્રો કોને કહેવાશે, લીવો કોને કહેવાશે. ઓકે, ચલો તો દક્ષિણ અથવા તો વામ બે પ્રકારના ભ્રમણ થશે. ચલો બહુ મહત્વનો મુદ્દો છે, નોટ કરી લો. ચલો હવે તમે શીખ્યા તો હવે બે બાબતો આપણે નક્કી કરી અહીંયા. તો મિત્રો અહીંયા મારી જોડે વસ્તુ છે મેં કે આ ચલો મિત્રો આકૃતિ તમને આપી છે કે A B C D અને E. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કયા છે કયા નથી, તો તમે જુઓ એક જ દિશામાં છે. કોઈ પણ એક દિશા જોઈએ તો આ સમતલીય ધ્રુવીભૂત છે. આ પણ એક જ દિશા છે ને, બધાની એક જ દિશા, તો આ પણ સમતલીય ધ્રુવીભૂત છે. આ પણ એક જ દિશા છે તો આ પણ સમતલીય ધ્રુવીભૂત છે. આ પણ સમતલીય ધ્રુવીભૂત છે, આ નથી. તો આટલા પદાર્થો શું છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. ખરું કે નહીં? આ નથી, આ જુદી જુદી દિશામાં કંપનો કરે છે, માટે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નથી. ચલો તો એક મુદ્દો તમારો આ બાબત થયો. સેકન્ડ નંબરમાં કહી શકાય મારી જોડે પદાર્થ છે. આ પદાર્થ A છે, આ પદાર્થ B છે, આ પદાર્થ C છે. હવે મિત્રો મેં આની અંદર આ બધાની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ મેં બધાને આની અંદર પસાર કર્યો, આની અંદર પસાર કર્યો અને આની અંદર પસાર કર્યો. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને મેં પસાર કર્યો. પદાર્થ A ની અંદર કોણાવર્તન થયું, પદાર્થ B માં કોણાવર્તન થયું, પદાર્થ C માં ન થયું. પ્રકાશનું ભ્રમણ અહીંયા થયું, આમાં પણ થયું, આમાં ના થયું. તો પછી આ બંને પદાર્થો શું ગણાશે? તો આ બંને પદાર્થો કયા ગણાશે? પ્રકાશ ક્રિયાશીલ. ખરું ને? તો પછી આ પદાર્થ કયો ગણાશે? તો બિન પ્રકાશ ક્રિયાશીલ. ચલો આપણે એક બાબત ક્લિયર થઈ ગઈ કે જેની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ, ન થાય તો બિન પ્રકાશ ક્રિયાશીલ અથવા તો બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? ચલો તો આ બંને બાબતો જે મુદ્દા આપણે શીખ્યા એ બંને અહીંયા ક્લિયર થઈ ગયા. હવે પ્રશ્ન થાય છે, બહુ જ મહત્વનો મુદ્દો છે.
હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે પદાર્થમાં, પ્રશ્ન જો ધ્યાન રાખજો, પદાર્થમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થવા માટે શું જવાબદાર? કે ભાઈ પદાર્થની અંદર તમે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો અને એનું ભ્રમણ થાય, જમણી બાજુ થાય કે ડાબી બાજુ થાય, પણ એ ભ્રમણ થાય છે તો એના માટે જવાબદાર શું છે? તો તમારો જવાબ શું હશે? તો તમારો જવાબ કહી શકાય કે પદાર્થમાં આણ્વીય અસમમિતતા જવાબદાર છે. પદાર્થમાં આણ્વીય અસમમિતતા જવાબદાર છે. કે એસક્યુ થઈ ગયો કે ભ્રમણ થાય છે તો ભ્રમણ માટે જવાબદાર શું છે? તો આણ્વીય અસમમિતતા. તો મિત્રો હવે આપણે શીખવું છે કે ભાઈ આણ્વીય અસમમિતતા કોને કહેવાય? આણ્વીય અસમમિતતા કોને કહેવાય એ આપણે શીખવું છે. તો સૌથી પહેલા મિત્રો આપણે શીખીએ કે કોને આપી. તો અહીંયા કહી શકાય કે જે વોન હોફ અને સી લેબેલ નામના વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે આણ્વીય અસમમિતતા સમજાવી. કયા બે વૈજ્ઞાનિકોએ? જે વોન્ટહોફ, સી લેબેલ નામના વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે આપણને સમજાવ્યું કે આણ્વીય અસમમિતતા કોને કહેવાય. હવે ધ્યાનથી સમજો આણ્વીય અસમમિતતા કોને કહેવાય. તો જે સંયોજનમાં મધ્યસ્થ કાર્બનની ચારે સંયોજકતા સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલ હોય, પરંતુ કાર્બન સાથે જોડાયેલા ચારે પરમાણુ કે સમૂહ અલગ અલગ હોય તો તેવા કાર્બનને અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન અથવા અસમમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર કહે છે. 4 મુદ્દા. જે સંયોજનમાં મધ્યસ્થ કાર્બનની ચારે સંયોજકતા સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય. ઉદાહરણ તરીકે હું તમારી સામે એક કાર્બન સંયોજન લઉં છું કે આ કાર્બન છે, એની સાથે એક CH3 આ રીતે છે, C2H5 ઇથાઇલ સમૂહ આ રીતે છે, H આ રીતે છે અને OH આ રીતે છે. તો કાર્બન સાથે મિથાઇલ સમૂહ, ઇથાઇલ સમૂહ, હાઇડ્રોજન, OH. તો જે સંયોજનમાં મધ્યસ્થ કાર્બન સાથે ચારે સંયોજકતા સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય, પરંતુ કાર્બન સાથે જો ચારે પરમાણુ હોય કે સમૂહ હોય, પણ ચારે ચાર છે કેવા? જુદા. મિથાઇલ છે, ઇથાઇલ છે, હાઇડ્રોજન છે, OH હાઇડ્રોક્સિલ સમૂહ છે, ચારે અલગ અલગ હોય, તો પછી આવા કાર્બનને કયો કાર્બન કહેવાશે? તો આ કાર્બનને જુદા જુદા નામ આપી દીધા. એક તો કયો કાર્બન કહેવાશે? અસમ કાર્બન. બીજા નંબરમાં શું કહેવાય? કિરાલ કાર્બન. ત્રીજા નંબરમાં શું કહેવાય? અસમમિત કાર્બન.
અને ચોથા નંબરમાં શું કહેવાય? અવકાશનું કેન્દ્ર છે. ઓકે, આ ચાર રીતે આનું ઓળખાશે. ક્લિયર થઈ ગયું? તો આ સંયોજનની અંદર આણ્વીય અસંમિતતા જો ચારે ચાર અલગ અલગ છે એટલે સરખું નથી એટલે અસંમિતતા કહેવાશે. તો આવું વોન ટોપ અને સી લેબેલે આપણને શીખવાડ્યું. હવે એમ કહે છે કે ભાઈ આ પદાર્થ છે, આની અંદર તમે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો. આ પદાર્થનું પોલારીમીટરમાં લઈ લો અને એની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો તો આ પદાર્થ શું કરશે? આ પ્રકાશનું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે, ભ્રમણ કરી દેશે. કેમ ભ્રમણ કરશે? કારણ કે એની ચારે ચાર દિશાઓમાં ચારે ચાર સમૂહ કે પરમાણુ જુદા જુદા છે એટલે એ પ્રકાશનું ભ્રમણ કરવા માટે જવાબદાર છે. અને આવી ઘટનાને કહેવાશે આણ્વીય અસંમિતતા. ઓકે થઈ ગયું? તો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. હવે મિત્રો અહીંયા ટૂંકમાં ખબર પડી ગઈ કે પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય? તો જે સંયોજનમાં કિરાલ કાર્બન હોય એનો પ્રકાશ ક્રિયાશીલ કેવું? અત્યારે હાલ પૂરતું ક્લિયર થઈ ગયું? ઓકે, કિરાલ કાર્બન છે એ ખબર છે ને પણ તો એની ચારે ચાર સમૂહ કે પરમાણુ શું જોઈ લેવાના? જુદા જુદા જોઈ લેવાના એની સાથે જોડાયેલા. તો એને કહેવાશે આણ્વીય અસંમિતતા. ચલો મિત્રો, આણ્વીય અસંમિતતા કોને કહેવાય? બીજા નંબરમાં હું તમારી સામે ઉદાહરણ મૂકું. CH3 CH2 CH CH3 OH. આ ઉદાહરણ જે તમારી સામે મૂક્યું એ છે. હવે બીજું એક ઉદાહરણ અહીંયા તમારી સામે લખું. CH3 CH CH3 OH. જો કાર્બનની સાથે ત્રણ હાઇડ્રોજન છે તો એ જુદા નથી. આ કાર્બનની સાથે શું છે? એક મિથાઇલ, બીજો મિથાઇલ, એક હાઇડ્રોજન ને એક OH. તો બે સમૂહ સમાન થયા તો આને કહેવાશે આ કાર્બન કિરાલ નથી. માટે અહીંયા તમે લખી શકો કિરાલ કોને કહેવાય? તો ચારે ચાર કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર પરમાણુ કે સમૂહ જુદા હોવા જોઈએ. જો કોઈ પણ બે સમાન થઈ જશે, કોઈ પણ બે પરમાણુ કે સમૂહ સમાન થશે, બે સમાન થશે, ત્રણ સમાન થશે કે ચારે ચાર સમાન હોય તો પછી તે અસમ કાર્બન ગણાતો નથી, કિરાલ કાર્બન ગણાતો નથી, અસમિત કાર્બન ગણાતો નથી, અવકાશ કેન્દ્ર ગણાતું નથી. રાઈટ થઈ ગયું? ચલો એક નોટ કરી લો. ચલો ફરી એકવાર અહીંયા જુઓ તમે. સંયોજનમાં જે કાર્બન સાથે ચારે પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય તો તેવા કાર્બનને શું કહેવાશે? કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન અથવા અસમિત કાર્બન અથવા એવા કાર્બનને અવકાશનું કેન્દ્ર કહેવામાં આવે. ઓકે, કહે છે. ઉદાહરણ તરીકે તમારી સામે અહીંયા લખું કે સમજી લો કે આ કાર્બન છે, એની સાથે એક હાઇડ્રોજન છે, એક CH3 છે, પછી બીજું અહીંયા કહી શકાય NO2 જોડાયો છે અને અહીંયા કહી શકાય C2H5 ઇથાઇલ છે. તો આ કાર્બન કયો છે? કિરાલ કાર્બન છે. ચલો એવી રીતે અહીંયા કહી શકું કાર્બન NH2 છે, CH3 છે, પછી અહીંયા કહી શકાય કે CO2 છે અથવા તો ડ્યુટેરિયમ છે, અહીંયા હાઇડ્રોજન છે. તો ચારે ચાર પરમાણુ કે સમૂહ જુદા થઈ ગયા તો માટે આ કાર્બન પણ કયો ગણાશે? કિરાલ ગણાશે. ઓકે, ચલો એના પછી અહીંયા કહી શકાય કે આ કાર્બન છે, અહીંયા SO3H છે, અહીંયા NO2 છે, અહીંયા NH2 છે, અહીંયા CH3 છે. તો ચલો આ પણ શું થઈ ગયું? ચારે ચાર સમૂહ કે પરમાણુ જુદા છે તો માટે અહીંયા કહી શકાય કે આ કિરાલ કાર્બન છે. ચલો અહીંયા જોઈએ કે આ ફ્લોરિન છે, આ ક્લોરીન છે, આ બ્રોમિન છે, આ આયોડિન છે. ચારે ચાર કાર્બન સાથે શું થઈ ગયા? જુદા થઈ ગયા. તો બધાની અંદર કિરાલ કાર્બન હાજર છે. કેમ?
કારણ કે એની સાથે જોડાયેલા ચારે પરમાણુ કે સમૂહ જુદા જુદા છે. હવે કહી શકાય એના ઓપોઝમાં, જે સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહ સમાન હોય તો તે કિરાલ નથી. કિરાલ નથી કે પછી અસમ પણ નથી કે અસમિત પણ નથી. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે CH3 છે Cl છે. આ કાર્બન સાથે બે હાઇડ્રોજન સમાન આવી ગયા માટે કિરાલ કાર્બન નથી. CH3 છે, કાર્બન છે, CH3 છે, H છે, OH છે. તો તમે જો બે મિથાઇલ સમૂહ સમાન થઈ ગયા કાર્બન ઉપર માટે અસમ નથી. ચલો એવી રીતે અહીંયા કહી શકાય ફ્લોરીન છે અને બ્રોમિન છે. તો બે ફ્લોરીન સમૂહ આવી ગયા તો આ અસમ કાર્બન નથી. ક્લિયર થઈ ગયું? હવે મિત્રો આ કહેવાશે અસમ કાર્બન હોય એને કહેવાય આણ્વીય અસમમિતતા. આણ્વીય અસમમિતતા. આને શું કહેવાય? આણ્વીય સંમિતતા. કારણ કે આમાં સમાન છે માટે સંમિતતા, આ સમાન નથી તો માટે અસંમિતતા. હવે બીજું, આ બંને પદાર્થો તમારી સામે છે. સંમિતતા અસંમિતતા. સમતલે ધ્રુવીભૂત પ્રકાશ તમે પસાર કરો બંનેમાં તો આની અંદર કોણાવર્તન થશે, આમાં કોણાવર્તન નહીં થાય. કોણાવર્તન કેમ થશે? કારણ કે ચારે ચાર જુદા છે તો એ જુદા હોવાના કારણે એનું ભ્રમણ થઈ જશે પ્રકાશનું. અહીંયા સમાન હોવાના કારણે ભ્રમણ થતું નથી. ઓકે, માટે કહેશે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે તો એના માટે જવાબદાર કોણ છે? તો આ અસંમિતતા જવાબદાર છે. રાઈટ થઈ ગયું? ચલો જોઈ લો એક બાબત, આણ્વીય અસંમિતતા કોને કહેવાય? એક બાબત આ થઈ ગઈ. સ્ક્રીનશોટ પાડી લેવાનો. चलो एक उदाहरण જોઈ લે તમારી સામે. CH3 કાર્બન છે, CHO છે, COOH છે, H છે, OH છે. ચલો આ કયો કહેવાશે? અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન. ચલો એ રીતે કહી શકાય CHO છે, OH છે, અહીંયા CH3 છે અને અહીંયા NH2 છે. આ પણ કયો ગણાશે? અસમ કાર્બન ગણાશે. ગણાશે ને? આવા આપણા દિમાગમાં હોવું જોઈએ, ઓળખતા આપણને આવડવા જોઈએ કે ભઈ આ રીતે સંયોજન ઓળખાશે. ખરું કે નહીં? ચલો CH3 CHOH CHO આ રીતે લખાઈને આવે તો આ રીતે લખાઈને આવે તો તમારે આ કાર્બન જોવાનું છે, એના ઉપર ડબલ બોન્ડ છે નહીં ગણવાનો, કાર્બન જોવાનું વચ્ચેનો. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન સમાન થયા કે ના થયા? તો પછી આ કાર્બન પણ સમાન, તો આ કાર્બન ઉપર જુઓ એક હાઇડ્રોજન એની સાથે છે, કૌંસમાં આપેલો OH પણ એની સાથે છે, CHO પણ એની સાથે છે અને આ બાજુ CH3 પણ એની સાથે છે. ચલો તો આ કાર્બન ઉપર જો એક બાજુ CH3, એક બાજુ H, એક બાજુ OH ને એક બાજુ CHO, ચારે ચાર સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય, ચારે ચાર જુદા છે માટે આ કાર્બન કયો ગણાશે? કયો ગણાશે? અસમ કાર્બન અથવા અસમિત કાર્બન અથવા કિરાલ કાર્બન અથવા અવકાશ કેન્દ્ર. ખરું ને? ચલો ઓકે, આ બાબત થઈ ગઈ. અહીંયા હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ બાબત અહીંયા થઈ. હવે અસમ કાર્બન એની અંદર પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પસાર કરું તો કોણાવર્તન કરશે ને કરશે. માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. ફરીવાર, જે પદાર્થમાં કિરાલ કાર્બન હોય તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગણાય. પાક્કું? ચલો ઓકે, જોઈ લો. ચલો એક બાબત આ થઈ ગઈ.